રામ રામ દોસ્તો. બીઝેડના ઇન્વેસ્ટરો અત્યાર સુધી ખૂબ જ ધીરજ રાખેલી હતી, જેના કારણે બીઝેડને ઘણી બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ હતી. કારણ કે એક પણ ફરિયાદી બહાર આવતા નહોતા, સામે નહોતા, કારણ કે એની સાથે ત્યાં સુધી કાંઈ ખોટું થયું નહોતું. અને હવે બધા જ ફરિયાદીઓ હવે આવે છે, કારણ કે બહાર નીકળ્યા પછી લોકોને એમ હતું કે અમારા પૈસા હવે આવી જશે, પણ લગભગ બહાર નીકળ્યા પછી એને પણ 11 મહિના જેવું થઈ ગયું. અને જ્યારે અંદર હતા એ 10 મહિના કે 12 મહિના જેવું સમજી લઈએ, એટલે લગભગ 2 વર્ષ જેવું થઈ ગયું. 2 વર્ષ સુધી ઇન્વેસ્ટરોએ કેટલી ધીરજ રાખી, એના ફળ જે મળવા જોતા હતા એ મળતા નથી. એટલે હવે આ લોકોએ પછી ના છૂટકે એવા રસ્તાઓ લેવા પડે છે, જેથી હવે વધારે બીઝેડની મુશ્કેલીઓ વધશે. તો આપણી સાથે છે જયેશભાઈ અધ્યારુ, જેઓ એક રિક્ષા ચાલક છે, એમના રૂપિયા છે. આપણે એમની પાસેથી જ સાંભળીએ એમને શું વેદના છે અત્યારે. જયેશભાઈ. મારું નામ જયેશભાઈ અધ્યારુ છે. વતન મારું બરોડાની અંદર પાદરા તાલુકો છે. બરાબર. મેં બીજેડમાં 7 લાખનું રોકાણ સપ્ટેમ્બર 2024માં 9મા મહિનામાં કર્યું હતું, જેનું મને 2 મહિના વ્યાજ રિટર્ન બી મળેલું છે. બરાબર. આ 7 લાખ રૂપિયા જે ઇન્વેસ્ટ કર્યા છે એ મારા મમ્મીના આવ્યા હતા, અને આ 7 લાખ રૂપિયા મેં મારી દીકરીના નામે એફડી કરાવી હતી. બરાબર. પણ અમારા એક સંબંધી આ બીજેડમાં એજન્ટ તરીકે કામ કરતા હતા. ઓકે. જેઓ ખેડ બ્રહ્મામાં રહે છે, ભાવેશભાઈ જોશી નામ છે એમનું. બરાબર. એ પોતે એક ટીચર છે. અચ્છા. હા, અને એ બીજેડમાં એજન્ટ તરીકે કામ કરતા હતા. તો એમને મને કીધું કે તમે બીજેડમાં રોકાણ કરો તો તમને ઇન્વેસ્ટ સારું મળશે ને એવું બધું આમ લાલચ આપીને ઇન્વેસ્ટ કરાવ્યું હતું. બરાબર. તો મેં 7 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું એની અંદર. પણ હવે શું છે કે આ અમારા એજન્ટ છે એ હવે અમારો ફોને ઉપાડતા નહીં, કશું નહીં. આ ભાઈ તો બહાર આવી ગયા છે અત્યારે. પછી તો ભાઈ લોલીપોપ આલે છે દર મહિને, 2 મહિના પછી હું કરી દઈશ, આ કરી દઈશ. જયારે મેં 10મા મહિનામાં એમને મળવા ગયો હતો, હું ને મારી મિસિસ બેવ ગયા હતા. અમે કીધું કે હું રિક્ષા ચલાવું છું, 15,000 કમાઈને મારું ઘર ચલાવું છું. અત્યારે મારી હાલત ખપોડી થઈ ગઈ છે. ઘરનો હપ્તો ભરું છું, વ્યાજ પૈસા લેતો થઈ ગયો છું. તો કઈ વાંધો નહીં, 11મા મહિનામાં થઈ જશે. પછી પાછો બીજા મહિનાનો વાયદો આવ્યો, 7મા મહિનાનો વાયદો આવ્યો, પણ આ ભાઈએ કશું કર્યું નહીં. અત્યારે કોઈ અમારો ફોન ઉપાડવા બી રાજી છે નહીં. તો ના છૂટકે અમારે આ 29-30 જણે બિલ કેન્સલની અરજી કરવાનો વારો આવ્યો છે. એ બિલ કેન્સલની શું કામ કરવું પડે? જો એક છે ને, એક બહુ મોટો દાખલો છે ગુજરાતમાં. આજે આપણે નામ નથી લઉં એમનું, પણ આ 156 સીટો એમના કારણે આવી છે. એવી વ્યક્તિ છે, એમના ભૂતકાળમાં આવો એક કિસ્સો બનેલો હતો કે પૈસા લીધેલા હતા, એટલે પછી એમને જેલ થઈ, અને પછી એમણે જમાનત કીધું કે હું બધાને આપી દઈશ, કે જે પણ XYZ જે કે કોર્ટમાં હું ભરી દઈશ કે. અને પછી એમને જમાનત પર છૂટી ગયા, પણ પછી ભરવાના બંધ કરી નાખ્યા. તો તરત જ એને પછી જ્યાં સુધી ભર્યા નહીં ત્યાં સુધી જેલમાં રાખ્યા હતા એમને. અને પણ એમની ખાનદાની એટલી હશે તે પછી તરત ફટાફટ ભરી દીધા. અને એ પછી એમની જે સફળતા જે ગુજરાતમાં અને આખા છે ને કેન્દ્ર લેવલે એ વ્યક્તિ તો પહોંચી ગયા છે અત્યારે. પણ હું તમને ખાલી એક અંદેશો આપું તો 156 સીટો એમના કારણે મળેલી છે. એટલા વગદાર વ્યક્તિ, એમણે ખાનદાની બતાવી ને તો એમને પછી સફળતાઓ મળી. પૈસા જે ભરવાના થતા હતા એ ભરી દીધા. એમણે ભૂલ કરી હતી કે જમાનત લઈ લીધી, પછી પૈસા ભરવાના બંધ કરી દીધા હતા. તો આમાં બીજો કોઈ રસ્તો જ નથી. એ શું કહે છે ખબર છે અત્યારે કે ઇન્વેસ્ટરો કે મારા માટે અવાજ ઉઠાવો, મારી પ્રોપર્ટી છોડી આપો. અરે ભાઈ, એ તો તારા વગર તો કોઈ બીજું કોઈ આમાં અવાજ ઉઠાવી જ ના કે. ઇન્વેસ્ટરોની ફરજ હતી કે એ તારી ઉપર કોઈ કેસ ના કરે, તારી ઉપર એક પણ ફરિયાદ ના લખાવે. એવી કેટલી, અને જે વ્યક્તિએ ફરિયાદ લખાઈ સુરેશભાઈને, એમને તરત મળી ગયા. એ વખતે તમે લોકોએ જો ફરિયાદ કરી હોત, પણ મારા જેવા હરામખોરો મારા જેવા જ હતા, એ જે તમને એમ કહેતા હતા કે અત્યારે રોકાઈ જાઓ, આ ખાનદાની વ્યક્તિ છે, અત્યાર સુધી તમને રેગ્યુલર આપતા હતા એટલે તમને આપી દેશે આવીને. હવે હું ખોટો પડ્યો કે મને પણ એમ મારી જાતને હું જવાબ આપો, બીજાને તો જવા દઉં.
કે આ ના ના તે ઘણી એ પોઝિટિવ જ એવી ચાલતી હતી તો અમને બધાને એજન્ટોએ રોકી રાખ્યા હતા કે કેસ ના કરશો, બહાર આવીને તરત જ તમને પૈસા આલી દેશે, આ છે તે છે. અત્યારે તો એટલે અમે લોકો અત્યારે તો બેસી ગયા. એજન્ટોને ફોન નથી ઉચકતા, એજન્ટોને પણ હવે તો છે ને અધર તાલ કરી દીધા છે. આ શું કરે છે ખબર, જ્યાં સુધી તમારો ઉપયોગ થયો હોય ને ત્યાં સુધી તમારો ઉપયોગ કરીને પછી તમને છે ને મૂકી દે, ફેંકી દે, પછી આઈડિયો વ્યક્તિ તમારી સામુય નથી જોતો. આવું આના ખાસ વ્યક્તિઓ, એના એજન્ટો બધા અત્યારે છે ને આનો અસલી ચહેરો એમ કે આ જેલમાં આવીને કે આ વ્યક્તિ આ બીજે જ નથી હવે. તો એ તો હું જયારે મળવા ગયો હતો તો ત્યારે મેં એમને કીધું હતું કે તમે એક નાનો વિડીયો બનાવી મૂકી દો તો બધા ઇન્વેસ્ટરોને સંતોષ થાય કે ના ભાઈ ચાલો આપણા પૈસા પાછા મળશે. તો કે મને કોર્ટે મારાથી કશું થાય નહીં, આ ના થાય, વિડીયો ના બનાવાય, કોઈને જવાબ ના અલાય, મારાથી કોઈને એના ગુસ્સો વકીલને અલાય. અપાય, એનો વકીલ જે ચાહે ને એ કરી શકે. એના વકીલ થ્રુ એ જે બોલવા માંગે ને કોર્ટની પરમિશન લઈને કે મારો અસીલ આ રીતનું છે, મારા અસીલને પ્રોપર્ટી વેચીને પૈસા આપવા છે તો અમે તમને એપ્લિકેશન આપીએ છીએ કે અમારી પ્રોપર્ટીમાં હેલ્પ કરો. આ બધું વકીલ થ્રુ બધું જ થાય. નોટિફિકેશન કરીશ આજે 1.5 વર્ષ કરી દીધું આ વાતને. નોટિફિકેશન નું તો શરૂઆતથી કેવા ગલ્લા દલ્લા કર્યા છે, એકદમ મસ્ત ગોળી પીવડાવી દીધી. એ કે મોડિફિકેશન કરવાનું છે, મોડિફિકેશન કરવાનું છે, મોડિફિકેશન કે 2 મહિનામાં થઈ જશે, 3 મહિનામાં, 4, 8, 11 મહિના થઈ ગયા ભાઈ, હજુ કાંઈ મૂક્યું જ નથી મોડિફિકેશન માટે તો કાંઈ. પછી કે હવે શું કે મારી પ્રોપર્ટી રિલીઝ નથી થઈ, મારા હાથ પગ બધું બાંધી દીધું છે, હું કેવી રીતે આપું? હા તો ભાઈ એ અમને કહેવાનું છે, તારા હાથ પગ બાંધ્યા છે એ કોને કહેવું પડે? તારે કે કોર્ટને કહેવું પડે. કોર્ટને તે કીધું એવું કે મારા હાથ પગ છોડો એટલે હું આપી શકું, કે પછી મારા હાથ પગ છોડો એટલે હું આમ કરી શકું? એ આપણને ખાલી છે ને ઉલ્લુ રમાડવા માટે આપણને ગોળી પાય કે હું કેવી રીતે આપું એમ. આ તો જયારે અમે તપાસ કરાઈ નીચલી કોર્ટમાં ત્યારે ખબર પડી કે આ તો ખાલી 5 જ કરોડ ભર્યા છે, હજી 1 રૂપિયો ભરતો નથી. જયારે શક્તિભાઈ અમારા સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં ગયા તો ત્યાંથી પણ એવો જ જવાબ આવ્યો સીઆઈડી ની અંદરથી કે આ ભાઈ તો 35 કરોડ 40 કરોડ ભર્યા છે. પણ જયારે અમે કોર્ટમાં ગયા હતા સાચી હકીકત બહાર આવી કે આ ભાઈ તો કશું ભર્યું નહીં, 5 કરોડ જ ભરેલા છે. પછી અમે લોકોએ બધા 29 જણે ભેગા થયા અને આના પર એક્શન લેવાનું નક્કી કર્યું. ટૂંકમાં એક જ વસ્તુ છે પ્રતિકભાઈ કે આની દાનત પૈસા આપવાની નથી. પૈસા જો ખાનદાની બતાવી હોય તો પૈસા આપી દે. બિલકુલ એને છે ને હવે ખબર જ નથી પડતી. બધા કે હું 8-10 લાખ રૂપિયા તો કે વકીલોની સલાહ લઈને કે કરું છું, કે એમ તેમ થોડું હોય એમ. કે તો 8-10 લાખ રૂપિયામાં તારી ખાનદાની જતી રહે, આવી સલાહો લઈને તે હું ઉકાળી લે ભાઈ તું. અને પ્રતિકભાઈ જો તું 8-10 લાખ કે 50 લાખની ગાડી લેતો હોય તો નાના ઇન્વેસ્ટરોને ચાલો આપણે તો ચાલો કે લાખ રૂપિયા 50,000 વાળાને તો તું આપી શકે કે ના આપી શકે? બિલકુલ ભાઈ, ત્યાં સુધી ખાવાનું આપણે ગળે ના ઉતરે. જ્યાં સુધી આવા તમારા જેવા જો રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા હોય, કોઈ વિધવા બહેનો હોય, આ બધાને આપણા કારણે જો એ લોકો દુખી થતા હોય ને તો એ વસ્તુ છે ને થવું જ ના જોઈએ. અને એ ત્યાં સુધી ખાવાનું એ ના ભાવે. તમે જો તમને બાંધી દીધા હોય સાંભળો તો અનશન પર ઉતરી જાઓ કે હું બાંધી દીધેલો છું, મારે તો બધાને પૈસા આપવાના છે, તો કે મને હવે ખાવાનું નહીં ભાવતું, તો કોર્ટ તરત રસ્તા કરી આપે. અનશન પર બેસી જાઓ, કઈક કરો, કઈક કરવું નથી કાંઈ. તમે મારા માટે અવાજ ઉઠાવો. ઇન્વેસ્ટરોએ જેટલો ઉપકાર કર્યો છે ને બીઝેડ ઉપર, એવો આ દુનિયામાં કોઈ બીજા માટે આવો નહીં કર્યો હોય. બોલો. બસ સાચી વાત છે તમારી. આની મેં પ્રતિકભાઈ હું તમને એક કહું કે હું 15,000 કમાઉં છું રિક્ષાની અંદર, ઘરની લોનનો 7,000 હપ્તો ભરું છું, મારી દીકરી 11મા ધોરણમાં ભણે છે, બાબો મારો 6થા ધોરણમાં ભણે છે. હવે અત્યારે હું ઘર કેવી રીતે ચલાવું મારું મન જાણે છે. અત્યારે વ્યાજે પૈસા લઈને હું ઘર ચલાવી રહ્યો છું. અને આનું તો પેટનું પાણી બી હાલતું નથી યાર. અત્યારે જાગે એજન્ટ, મારા એજન્ટને તો લાખ રૂપિયા પગાર છે યાર. અત્યારે ચાલો એ બી ટીચર છે, એમની મિસિસ બી ટીચર છે, એમને તો દર મહિને 2 લાખની આવક છે, બરાબર છે. તો એમના પૈસા તો 10 વર્ષે મળે તો એમને કોઈ ચિંતા નથી. અત્યારે હું 15,000 દર મહિને કમાઉં ને મારું ઘર ચલાવું તો કેવી રીતે ચલાવતો હશે? હવે પણ આ છે ને એજન્ટો એવા હલવાણા છે ને એ કે અમારા ફોન નથી ઉચકતો, આવું બધું એજન્ટો કહે છે કે અમે તો એમના ખાસમ ખાસ હતા, અમને યુઝ કરીને ફેંકી દીધા કે એને થઈ ગયું. હવે અમને અમારા ફોન નથી ઉચકતો, મળતો નથી, કાંઈ જ નહીં, કોઈની સાથે વ્યવહાર નથી. હવે તો તમારા ફોન ઉચકતા નહીં, જો તમે ઇન્વેસ્ટર જેવા બહાર આવ્યા છે તમે એજન્ટો ભાઈ બહાર તો તમે ફરિયાદ કરો
કે ભાઈ આમ છે, નહીતર તો આ લોકો સરકારને આપણે વિનંતી કરવી પડે કે આવા સરકારી વાળા હોય, આ હોય તે હોય, જેના કારણે આ બધા હેરાન થાય છે, તો એ લોકો ઉપર કાર્યવાહી થતી બાકી હોય તો પહેલા તો એમની નોકરીમાંથી સસ્પેન્ડ કરો, જે થતી હોય કાર્યવાહી કરો કઈ, તો આ લોકો તરત બહાર આવે. નહીતર તો આ લોકોએ તમારા જેવા કેટલાય લોકોને ડુબાડીને હવે એ લોકો મોજ કરે, આ લાખ રૂપિયા પગાર લે, એમને તો શું ફરક પડવાનો છે? એને તો સરકારી પગારો આવે જ છે. તો સરકારી પગારો આવા માટે આપ્યા હતા તમને, બધાને અંદર ડુબાડવા માટે તમારે બધાએ નોકરીઓ લીધેલી છે. આ કોઈ શિક્ષક જ છે ને, એને એના નામે કાર લઈ આપી બહાર આવ્યો ને, એટલે કે મેં તો 2 લાખ જ આપ્યા છે, કે એ ફલાણો ભાઈ છે એને લોન કરીને આપી છે. તો આ બધું હવે કંઈક મેં સાંભળ્યું છે, ઈડી આવ્યું છે. હવે ઈડી આવ્યું ને, આ બધાની પથારી ફરવાની છે હવે. એટલે પહેલા જ જે થતું હોય, તમારાથી જે પાપ થઈ ગયા હોય એ સ્વીકારી લો, અને જે ભૂલો થઈ હોય, જે પણ હોય એ સ્વીકારી, અને પછી કે હવે આમાંથી આનો સુધારી કેવી રીતે કાંઈ, સરકાર દ્વારા લોકોના રૂપિયા જે હોય એ બધું બહાર કેવી રીતે આવે, એના માટે હવે પ્રોસેસ કરો, તમારા જેવાને સપોર્ટ કરો, વકીલો રાખો અને બધી પ્રોસેસો કરાવો. બીજું શું હોય? કારણ કે આ ભાઈ તો એમ કે છે તમે કરો, તો તમે તો કેવી રીતે કરી શકવાના? તમે તો પછી કોર્ટને કહેવાનું કે આમને તો પહેલા અંદર કરો, બધું અમારે જ કરવાનું છે, તો આને બહાર રાખીને શું મતલબ છે? બધું કે ઇન્વેસ્ટરો કે અમારા માટે પ્રોપર્ટી છોડાવવા માટે કેમ નથી કઈ કરતા? ભાઈ તારી પ્રોપર્ટી તે પ્રોપર્ટી લેવાય અમારી પાસેથી પૈસા લીધા, ત્યારે તો કહેતો હતો કે અમારે બીટકોઈન લેવા છે, આમ કરવું છે, તેમ કરવું છે, ત્યારે તો પ્રોપર્ટીનું કઈ જવાબ કોઈ હતું જ નહીં પિક્ચરમાં. તે સમયે અમે મળવા ગયા હતા, તે ઘડીએ મને એવું કીધું કે મોડિફિકેશન કરવાનો છું, એમાં તમારે મને સહી કરી આલવાની, કે ભાઈ આ પ્રોપર્ટી છોડાવું છું આમ એમાં, અને પછી હું તમને પૈસા આલીશ. તો અમે પહેલા કીધું કે તું અમને ચેક આલ દે, અમે તને સહી કરી આલીશું. બરાબર છે. આ તો તમારી ઉપર વિશ્વાસ નથી કરો, એ કે હું અત્યારે ઇન્વેસ્ટરોને રૂપિયા આપી દઉં, પછી જયારે કોર્ટ મને મારા પૈસા પાછા આપવા માટે ઇન્વેસ્ટરોને બોલાવે ત્યારે પછી મારા તો જાય ને, એમ કે એ તો ભાઈ ઇન્વેસ્ટરો ત્યારે 10 વર્ષ પછી કોર્ટ આપે ને, તો 10 વર્ષ પછી ઇન્વેસ્ટરો એટલા વિશ્વાસુ જ છે અને ભરોસામંદ છે કે તને તારા ભાઈ પૈસા કોર્ટ પાસેથી લઈને ત્યાં તારો માણસ કે તમે ઉભા રહેવાનું, ડાયરેક્ટ ત્યાંથી લઈને સીધા તમને પાછા. બરાબર ને પ્રતિકભાઈ? અત્યારે કે આપી દે અમારા પૈસા. આ 11,000 ઇન્વેસ્ટરોની અંદર લોકોના કરોડો રૂપિયા છે, પણ લોકોને હજુ એ આશા છે કે એ ભાઈ જાતે આવશે, પણ કોર્ટનો સ્પષ્ટ લખેલું છે એના ઓર્ડરમાં કે ₹1 વહીવટ જાતે કરી શકે નહીં. આમાં હું છે, મેં કીધું ને બહુ મોટા તાકાતવર હતા ત્યારે, કોંગ્રેસ સરકાર હશે એટલે કદાચ બદલાની ભાવનાથી કર્યું હશે, જે પણ હશે એ તો જે હોય, પણ પૈસા જેવા આપી દીધા એટલે તરત એ છૂટી ગયા બહાર, નહીતર તો એમની જમાનતે રદ થઈ ગઈ હતી. આવું મેં મારા વાંચવામાં આવેલું છે. તો પછી છે ને આમનું એવું જ થવું પડે, બીજી કોઈ પ્રોસેસ જ ના હોય ને. આ કોઈ તમારું ખૂન કે એવું કર્યું નથી એટલે આમાં 10 વર્ષ ચાલે, કે આને સ્વીકાર્યું છે કે આ મારે આપવાના પૈસા છે 120 કરોડ, બરાબર. હવે એ પૈસા હવે ભરવાના કીધા હતા કોર્ટે મને, કે કોર્ટે કીધું અમને ભરી દે પૈસા, તો ત્યાં તો 5 કરોડ થી વધારે અને 1 વર્ષમાં ભરવાના કીધા હતા 120, અને આને કીધું હા હું હપ્તે ભરી દઈશ. ત્યારે તો શું આપવાનું તો બંધ કરી નાખ્યું, એટલે આની જમાનત રદ થઈ જાય એટલે પછી કોઈ પણ રીતે પછી ભરશે, પછી એ કોર્ટને કહેશે કે મારી પ્રોપર્ટી હું વેચી અને આપું, તમે રિલીઝ કરો તમારા કોઈ અધિકારી થ્રુ, આપણે બધું કરીએ. તો પછી એવી રીતે જ્યાં સુધી એ પ્રોપર્ટી ત્યાં સુધી આને અંદર જ રાખે કોર્ટ, કે તારી પર ભરોસો કરીને અમે એકવાર તો તને જમાનત આપી દીધી. હવે આવું સુબ્રતો રોય છે ને મરી ગયો અંદર જ જેલમાં મરી ગયો હતો, કારણ કે એને પૈસા એને કીધું કે ભાઈ તું આપી દે, એને એમ કીધું કે મારી પ્રોપર્ટી તમે ઓપ્શન કરો ને વેચો અને એમ કરો. તો જ્યાં સુધી એ બધું બધાને અપાયા નહીં ત્યાં સુધી પછી એ અંદર ટૂ થઈ ગયો. એટલે આ ભાઈ પણ જો દાનત હારી હોત અને બધાના ફટાફટ આપી દીધા હોત તો બધા લખીને આપી દે કે ભાઈ મારા આવી ગયા છે, પણ આને કોઈ રસ્તા કાઢવા જ નતા. આને એમ કે મારી પ્રોપર્ટીના ભાવ વધશે, 5 વર્ષે વેચાશે, 10 વર્ષે વેચાશે, મારી પ્રોપર્ટીના તો ભાવ વધી જવાના છે ને, અને આ બધાનું થઈ જાય, આ બધાને તો મારે એટલા ને એટલા જ આપવાના ને, કઈ એનાથી વધારે તો આપવાના નથી. મારી 10 ગણી પ્રોપર્ટી થઈ જાય, એની સામે મારે તો ખાલી 1 ગણું જ આપવાનું છે ને, તો 9 ગણું મારી પાસે પછી બચશે અને મોજ કરીશ. પણ એમ ના વિચાર્યું કે હું છે ને ખાનદાની બતાવું અને હું પછી એની શાખ વધી જાત, આપી દીધા હોત ને ફટાફટ, અને એનાથી 5 ગણું કરી નાખે, 10 સ્કૂલો કરી નાખે, યુનિવર્સિટીઓ કરી નાખે. પણ જ્યારે થોડીક પણ તમારી દાનત ખરાબ થાય ને, અરે આ શું હોય, જેલમાં રહીને એવા જ બધા ક્રિમિનલો ત્યાં છે ને નકલી કોર્ટ ચલાવતા જજો, આવા બધાની છે ને સલાહો લઈને આ ભાઈ ઊંધે કાંત પડી ગયા છે, બીજું કઈ નથી આમાં.
બરાબર. હવે એ કે છે કે હું બધાની સલાહ લઉં છું, અત્યારે મફત સલાહ કોઈ આલવા રાજી છે નહીં. તમે આવા બધા પૈસા બગાડો છો તો ઇન્વેસ્ટરોને આપવા તને શું વાંધો છે ભાઈ? અને સલાહ એવી લેવાય કે આનાથી મારી ખાનદાનીને તો કઈ આંચ નહીં આવે ને, આનાથી મારી ખાનદાનીને આંચ આવે ને એવી કોઈ સલાહ લેવાની ને એવા સલાહ ઉપર ચલાય પણ નહીં. પણ આ ભાઈ ખબર નથી હવે શું કરવું છે, આ કોઈને પણ ખબર નહીં. અત્યારે એજન્ટો એ બધા એમ કહેતા હોય કે આ એ બીઝેડ નથી, એટલે આપણે તો શું કહેવાનું રહ્યું કે અમે જે બીઝેડ ને ઓળખતા હતા ને એ આ નથી. બરાબર છે. એટલે હવે આમની દાનત ખરાબ થઈ ગઈ હોય કે આ મગજ એવું થઈ ગયું હોય કે ખરાબ લોકો એવા ક્રિમિનલોની સાથે રહીને 8 મહિનામાં એવું કાટ ખાઈ ગયું હોય અને એમ હોય કે હવે તો મારું બધું પતી ગયું, હવે હું ક્યારે ઊભો નહીં થઈ શકું. એવું રાખ્યા વગર ખાનદાનીના ને લોહીના ગુણો બતાવ્યા હોત ને બહાર આવીને તો ચૂટકીમાં માતાજીને બધા પછી એની ધજાઓ ચડાવી દે ક્યાંય ના ક્યાંય આખી દુનિયામાં. લાઈન પડતી હતી મળવા જવા માટે, જયારે બીજી વાર ગયા હતા તો અંદર ઘૂસવા બી ના દીધા. હવે આવતા નથી. આવું કરાય, જેના રૂપિયા લીધા છે એને જ ઘૂસવા ના દો અંદર. હા, કે આ રૂમર વેચાઈ ગઈ છે, આ છે તે છે, આવતા નહીં. ગેટેથી તમને ધક્કા મારીને બહાર કાઢે. ઓહો, બોલો. અને હું તો પ્રતિકભાઈ અને મેં એક જ વસ્તુ કહીશ કે ઇન્વેસ્ટરોએ 40-50 લાખનું રોકાણ કરેલું છે, 11,000 ઇન્વેસ્ટરોએ. તો તમે એક સારા વકીલની સલાહ લો, 10-15 જણ ભેગા થાય. 100 કરોડ છે આમાં, 100 કરોડ ને બ્લેક ના કોઈ હોય, બ્લેક વાળાને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. કારણ કે આવા લોકો કેવી રીતે સંપત્તિ ભેગી કરીને કાંઈ એની કોઈ પૂછતાછ નથી થઈ, કાંઈ એનું એ નથી થયું. એટલે તમને કોઈ એમ માનતા હોય કે મારા કરોડ રૂપિયા છે ને મારે પછી કેવી રીતે જવાબ આપવો, એવું કાંઈ ના હોય આમાં. તમે ગમે ત્યાંથી લઈને આપ્યા હોય ગમે, કારણ કે લોભ લાલચ હતી એટલે અમે તો લોકોના ઉછીના લઈને ભરતા હતા અને પછી એ લોકોને પાછા આપતા હતા. એટલે આવું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કોઈએ પણ. અને તમારા પૈસા માટે તમારા સિવાય કોઈ બીજો કોઈ અવાજ ઉઠાવે નહીં. પ્રતિકભાઈ ના ઉઠાવે કે કોઈ ફલાણો ભાઈ પણ ના ઉઠાવે. પોતે લડવી પડે, પોતાના પૈસાની લડત પોતે જ લડવી પડશે. કે પ્રતિકભાઈ અવાજ ઉઠાવશે એટલે મારા પૈસા આવી છે, એવી રીતે નથી આવવાના. તમને હું ખાલી પ્લેટફોર્મ આપ્યું જયેશભાઈ, તમે કીધું કે મારે એ કરવું છે તો હું તમને હેલ્પ કરું, કારણ કે એ વખતે હું બીજાને આવી રીતે હેલ્પ કરતો હતો, મારા લીધે નથી છૂટ્યો. પણ મેં એવી રીતનું આવો છે ને મેં ઉડતું લીધું હતું એટલે હવે મારે પૂરું કરે છૂટકો છે. બાકી મને એમ થાય કે તમારા જેવા લોકોની હાય લઈ અને હું શું મોઢું બતાવું પોતાની જાતને, એટલે મારે જરૂરી છે કે તમને મારે હેલ્પ કરવી કોઈ બી હોય તો. અને આની લોકોને હજુ એવો ભ્રમ છે કે આ જાતે પૈસા આવશે પણ કઈ હાલવાનો નથી ભાઈ. હજુ લોકો જાગૃત નહીં થાય તો આ ભાઈ બહાર ફર્યા કરશે અને આની કોઈ દાનત જ નથી પૈસા આવવાની. રસ્તો એ છે, પ્રોપર્ટી તો કે કોઈ રીતે આની છૂટે એમ જ નથી. પ્રોપર્ટી ખાલી દેખરેખમાં વેચાશે ખરી, અને વેચાશે જે રૂપિયા આવશે ને એ તમારા જેવા લોકો જે લડે છે એને પહેલા મળી જશે અને બીજા બધાને જો વધે તો મળે. આવું બધું બી થઈ શકે. એટલે પછી રોવાનો ને એવો પછી મતલબ નહીં રહે હવે, કારણ કે આપણે ધીરજ 2 વર્ષ રાખી ઓછી કહેવાય. 2 વર્ષ ધીરજ રાખી છે. 2 વર્ષથી આ ભાઈ ઉલ્લુત બનાવે. તમારા જેવા જે કમાયા નથી, જે 1-2 મહિનામાં, છેલ્લા 5-6 મહિનામાં કે છેલ્લા વર્ષમાં એ લોકો કઈ કમાયા નથી, એ લોકોને પહેલા પૂરું કરી દે તો આની ઉપર કોઈ આંચ ના આવે હજુ પણ. કારણ કે જે લોકો કમાઈને બેઠા છે એને તો કઈ મતલબ જ નથી. પેલા સરકારી નોકરી વાળા છે એ તો ઓલરેડી મોટી મોટી કારો લઈ લીધી, આવું મોટું કમાયા છે અને લાખ રૂપિયા પગારે આવે છે, એને તો કઈ મતલબ જ નથી થતો કે આવું અડખા થાય બીજે સામે. પણ તમારા જેવા લોકો જેને કમાયા નથી એ લોકોના છે, એ લોકોએ ખુદની લડત ખુદ લડવી જોઈએ. જો તમે 40-50 લાખનું ઇન્વેસ્ટ કરી શકતા હોય તો 10-15 હજાર રૂપિયા વકીલને ના કાઢી શકો. બધું અરે પોતાની છે ને મર્દાનગી થોડીક રાખવી પડે, નહીં તો કાલ ઉઠીને બીજો કોઈ ચાવ કરી જશે. તું ભાઈ આવી રીતે થઈ આવું મર્દાનગી ના હોય તો કોઈ રૂપિયો તમારે મુકેશ અંબાણી કઈ એનામાં જેવી તેવી રિસ્ક, કેટલા રિસ્ક લેતો હોય રોજના, બોલવા માટે બી તમારી જોડે બોલવા માટે બી હિંમત હોવી જોઈએ એની અંદર. બિલકુલ. અરે મારી પાસે બોલવામાં ના લાવો તમે. આ શક્તિભાઈ ને તમે લોકોએ ક્યાં બોલ્યા હતા અત્યાર સુધી? ડાયરેક્ટ તમારી જે થતી હતી કાર્યવાહી કરીને તમે લોકોએ કરી. સિમ્પલ છે, આમાં કઈ કોઈની રાહ ના જોવાય. જે થતું હોય એ છે ને તરત જાતે કરવા માટે કે જાતે પછી એમ સમજતો હોય કે મારી સામે કે કોઈ ઝેર પી જાય તોય કે મારી ખાલી એટલી જ ફરજ છે 108 ને બોલાવી લેવાની. તો પછી આપણે એને કઈ આંચ નથી આવતી તો તમે આવા લોકોને ઉડાવી દો તોય તમારી ઉપર કઈ આંચ નથી આવવાની. તમે તમારા માટે તમે નહીં લડો તો બીજું કોઈ નથી આવવાનું.
પ્રતિકભાઈ આની મેં શું છે કે પોતાના પૈસા છે પોતે લડત લડવી પડે, અને આ તો શું છે કે કોર્ટની અંદર મેટર છે. કોર્ટની અમે તમે સામે ઊભા નહીં થાવ તો કોર્ટને શું છે કે ભાઈ કોઈ ઇન્વેસ્ટર આવ્યું છે નહીં, ચાલવા દો, એની જાતે ભરશે. પણ આપણે કોર્ટની સામે ઊભા થઈશું અને બોલીશું કે ભાઈ અમારા પૈસા છે, તમે અમને કાલે આલશો, તો કોર્ટ બી એના પર થોડું ધ્યાન દોરશે અને એને જે કરવાનું છે એની મેં સજા બજા જે થતી હોય એ કરશે. પણ તમે કોઈ ઊભા થઈને આવો જ નહીં, માંગો જ નહીં, પોતાના પૈસા પોતે નહીં માગીએ તો કોણ આપવા આવવાનું છે? અને સુરેશભાઈ એ માગ્યા તો મળી ગયા, એને મળી ગયા કે ના મળી ગયા સુરેશભાઈ ને? બરાબર મળી જ ગયા. જે અને એવા બીજા બી એક ભાઈ હતા, એ 2-3 જણાએ કઈ કરેલો પ્રાતિજ નો એવો 1-2 કેસ હતા, એ બધાને મળી ગયા. તમે કીધું ને ચેક, તો એ ચેક લખીને આપી દીધા ને એવું બધું મેં કાલે બી સાંભળ્યું કે ચેક લખીને એમને તો આપી દીધા હતા ને આમ ને તેમ ને. એટલે જે લોકો બહાર રહ્યા ને ત્યાં સુધી તો આ તો એમ જ કહે છે કે તમે મારી પ્રોપર્ટી છોડાઈ દો, મને તો બાંધી રાખો છે. તું એ પ્રોપર્ટી તારે રિલીઝ કરાવવાની, તું મોડિફિકેશન નું કરી શકે ને. પણ એ આવા ઇન્વેસ્ટરો ને બધાને અત્યારે એમ જવાબ આપે કે તમે કે મારી જમાનત રદ કરાવવાના બદલે એમ કે પ્રોપર્ટી રિલીઝ કેમ નથી કરાવતા? ભાઈ પ્રોપર્ટી અમે તો એ કરી નથી, અને તે અમને કીધું નતું કે હું પ્રોપર્ટીમાં રોકાણ કરું છું, ભાઈ તમારા રૂપિયા પ્રોપર્ટીમાં છે એવું કીધું તું તમને લોકોને લીધા ત્યારે? એવું કઈ કીધું નતું. તમારી ફરજ હતી, તમે જેટલો ઉપકાર કર્યો છે ને એવો આની જગ્યાએ સુબ્રતો રોય ને એવા કોઈ ખાનદાની વ્યક્તિ હોત ને તો તમને છે ને તમને તમારા પગ ધોઈને પી જાય. બોલો, કારણ કે તમે જે લોકોએ એક પણ ફરિયાદી નથી એવું ગૃહમંત્રીને કહેવું પડતું હોય, એટલે તમારો જે સપોર્ટ હતો ને એવો કોઈનો ના કહેવાય, કોઈનો ના કહેવાય. હા બરાબર છે. પણ એ સપોર્ટ ને અત્યારે ભૂલીને એમ કે ઇન્વેસ્ટરો તો કમાયા છે ને એ કે આપતી વખતે પ્રતિકભાઈ તમે શું કામ કે અડખા થાવ છો, તમે શું કામ બોલો છો કે આપતી વખતે તો તમને પૂછ્યું નતું, ત્યારે તો કે લોભ લાલચમાં કમાવા માટે જ એમણે રોકાણ કર્યું હતું ને. આવું બધું હવે તો મને સમજાવવા આવે છે. બરાબર છે. તો આની અંદર હું તો જો મારા તો 7 લાખ છે, મારા સાસુના બી 3 લાખ છે, જે પોતે વિધવા છે. બોલો લો, આવું કોણ છે જેટલા હોય એટલા કહેવા માટે આ લોકોના જો પેટના પાણી હલે તો આવા જેટલા જરૂરિયાત મારા સારાને તો પેરાલિસિસ થયેલો છે, એની દર મહિને 5,000 ની દવા આવે છે, કોઈ કમાનાર નથી એ ઘરમાં. ઓહો, તો બી આનું પેટનું પાણી આવતું નથી કે નહીં મારા એજન્ટનું પેટનું પાણી આવતું. દર મહિને 5,000 ની દવા આવે છે મારા સારાને. તો એ લાખ બે સરકારી નોકરી વાળા છે તોય એમ નથી થતું કે ચાલો હું આપી દઉં, પછી મને તો બીજે એને તો કે વિશ્વાસ છે ને કે આપવાના છે ત્યારે એમાંથી કાપી લઈશ એમ કહી દેવાય ને એને તો. અરે ફોન ઉઠાવવા રાજી નહીં. જો દવાના અમે અમારા સારાને દવા માટે ફોન કર્યો હોય ને તો ફોન બી ના ઉઠાવે અમારો. ઓહો, આવું છે. એટલે તમારે તો ઇન્કમ છે તો થોડુંક કે અત્યારે હવે હું થોડુંક મારી 50% એ રહે, 50% ઘરમાં વાપરે, 50% આપી દે ને તોય 50% તોય એક બે આવક છે તો એક વધે એની પાસે. તો એજન્ટ તો એમનો લોભ નથી મૂકતા અને તમને એમ કે તમે ધીરજ રાખો. બોલો, અને અત્યારે એવું કહે છે કે તમારા પૈસા અમારા ઘરમાં નહીં, હું મારું ઘર વેચીને તને આજ દઉં પૈસા, આવા જવાબ મળે છે અમને. ઓહો, કે ભાઈ હવે જયારે જો હવે આઈડી બીડી બધું આવ્યું છે ને તો ઘરે વેચવું પડશે કે ભાઈ તારું જ ડીઝલ નો રૂપિયો જ્યાં જ્યાં એક રૂપિયો ગયો છે બધું વેચીને કે લઈ જશે. આની મેં શું છે પ્રતિકભાઈ કે ઇન્વેસ્ટરો જઈ લઈને બહાર નહીં આવે. આજે જેવા અમે 30 નીકળ્યા છે, બીજા 20 નીકળે, બીજા 30 નીકળે, તો અલગ અલગ વકીલ કોર્ટની સામે ઉભા થશે તો કોર્ટે બી એમને જો ધ્યાન આવશે કે હવે ઇન્વેસ્ટરો જાગ્યા છે ને કઈક કરવું પડશે. જો સાંભળો, અમુક પાછા એવું કહેતા હોય, એવી દલીલ કરતા હોય કે એક કેસમાં બીજો કે ના થઈ શકે તો પેલા પ્રાંતિવા સુરેશભાઈ બધા 3-4 કર્યો તો એ તો જ્યારે તમે જાગો તમને એમ થાય કે હવે મારા ફસાય છે ત્યારે તમારો મૂળભૂત અધિકાર છે, તમારો મૂળભૂત અધિકાર તમે કેસ કરી શકો. તમારી સાથે અન્યાય થયો હોય તો કઈ તમારા માટે ન્યાયપાલિકા બંધ નથી થઈ જતી. આ કેવી ગોળી પીવડાવે કે એક જ કેસમાં એમ કે બીજો કેસ ના થઈ શકે, એ કે સીઆઈડી પાસે જવું પડે ને, એ 700 નિવેદન આપે ને એમાં 701મો નંબર થાય તમારો. એમ કે એવું ના હોય. તમે જાણ્યા છો સુરેશભાઈ ત્યાં થોડા ગયા હતા, તમારો મૂળભૂત અધિકાર છે નાગરિકનો, તમે કોઈ પણ તમારી સાથે ફ્રોડ થાય ને તો તમે કેસ કરી શકો. હવે એ 700 માં જ ગણાય એવું ના હોય. તમે મુંબઈમાં મહારાષ્ટ્રમાં થયું હોય તો મહારાષ્ટ્રમાં લખાવો, રાજસ્થાનમાં થયું હોય રાજસ્થાનમાં લખાવો, હજાર જણા થઈને 1000 કેસ બી કરી શકે એવું નથી. એટલે તમે લોકો 30 જાઓ તો 30 અલગ અલગ કેસ કરી શકો.
પણ તમારા વકીલને એવું વ્યવસ્થિત એક રાખીને 30 વતી બી લડીએ કે બધું થઈએ કે આમાં જેમ કરવું હોય ને એમ, કારણ કે તમારો મૂળભૂત અધિકાર છે તમને ન્યાય લેવો. પ્રતિકભાઈ 30 જણ એક વકીલ રાખવાનું કારણ એ હતું કે બધા અત્યારે તૂટી રહ્યા છે બરાબર આર્થિક રીતે, તો એક જણ કે ની ફી હા, ના પોસાય એક જણાને. એટલે એક હારો વકીલ 30 જણા થઈને એક હારો વકીલ 30 રાખી દે. જણા થઈને અમે 3 લાખ રૂપિયા ફીસ આપી છે આની. હા 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 10,000 લે કે 30 જણે 3 લાખ રૂપિયા આપ્યા છે અમે આ વખતે. બરાબર. હા એટલે નીચલી કોર્ટમાં બી લડશે અને હાઈકોર્ટમાં બી લડશે. બરાબર, સરસ. હા હા. કારણ કે તો જ હવે તો કંઈક તો તમારે કરવું જ પડે ત્યાં સુધી તો હવે કારણ કે આ ભાઈ તરફથી તો કોઈ જવાબ મળતો નહીં, નહીં. કશું નહીં. બધાના મોબાઈલો બ્લોકમાં નાખી દીધા છે, એજન્ટોના કોઈ જવાબ નહીં, કશું નહીં. એટલે એજન્ટોને આપણે બ્લોકમાં બે વર્ષથી નાખ્યા તો છે. બેસી રહ્યા છે આપણે. બરાબર છે, તો હજુ કેટલું બેસી રહીએ યાર, કારણ કે બિલકુલ. અત્યારે અમે વ્યાજ ભરતો થઈ ગયો છું મનભાઈ. એ તો તમે આવું છે ને આવું ઇન્વેસ્ટરો લડીને દાખલો બેહાડશે ને કે જો અમે કોઈ દબાઈ ના કે તમારો રૂપિયો જો અમે લડીને કઢાયા, આવો એક દાખલો બી બેસશે ને તો ભવિષ્યમાં આવું કોઈ કરવા વાળા છે ને એની સામે તમારા દાખલા બેસશે કે ભાઈ આપણો રૂપિયા માટે તો બીજો કોઈ આવવાનો નથી, કોઈ પત્રિકભાઈએ નથી આવવાનો, કોઈ ફલાણો ભાઈએ નથી આવવાનો, આપણે ન્યાયપાલિકાઓના બધું શું કામ મૂક્યું છે? તમને ન્યાય આપવા માટે જ, તમને ન્યાય આપવા માટે જ ખોલેલું છે. એટલે ત્યાં જાઓ અને આજુબાજુમાં પોલીસ સ્ટેશન હોય બધે ત્યાંથી જ્યાંથી જે રસ્તો તમને સારો લાગે એ રસ્તાથી હવે તમારે તમારી માટે તમારે ખુદ જ ઊભા થવું પડે. બરાબર છે. એટલે હું તમારા માધ્યમથી એક જ કહીશ કે 11,000 ઇન્વેસ્ટરો છે તો તમે વધારેમાં વધારે ભેગા થાવ, બેલ કેન્સલની એની અરજી કરો. બરાબર છે, અને એ જાતે પૈસા આલશે. જો તમને એવો વહેમ હોય તો તમે કાઢી નાખજો. 101% કોર્ટ થ્રુ પૈસા મળવાના છે અને પોતાના પૈસાની લડત પોતે લડવી પડશે. બિલકુલ બિલકુલ. ચાલો તો જયેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. હવે તમે આ બધું 33 વાળું એ બધા સંગઠન થઈ અને કામ કરો છો, આવું નવું આગળ લડાઈ ચાલતા રહો, કરતા રહો, જેથી કરીને કમસે કમ તમારા તો આવી જાય, બીજાને તો પછી એમ થાય. પ્રતિકભાઈ તમારા માધ્યમથી ખાલી એક છેલ્લો એક શબ્દ બોલી લઉં. બોલો બોલો. કે ભાઈ જો હું બી એક ઇન્વેસ્ટર છું, બીજા ઇન્વેસ્ટરની વાત કરું નહીં અનિભાઈ, હું મારા 7 લાખ રૂપિયા લેવા માટે છેક લગીને લડત તો લડીશ જ. બરાબર છે. બરાબર. કઈ નહીં, ચાલો તો દોસ્તો આ જયેશભાઈ અધ્યારું જેવો રિક્ષા ચલાવે છે અને એમના પૈસા માટે એમને ખુદ હવે લડવા બહાર આવવું પડ્યું છે. તો અત્યાર સુધી આપણે ધીરજ રાખી કારણ કે આપણે બહુ વિશ્વાસ હતો, પણ હવે એમ લાગે છે કે હવે આમાં તો આરપારની લડાઈ વગર હવે કોઈ છૂટકો જ નથી, એટલે હવે તમારે તમારા માટે લડવું પડશે. ચાલો કોઈ બીજા કોઈ આવી રીતે ઇન્ટરવ્યુ આપે તો ફરીથી મળીશ, ત્યાં સુધી રામ રામ.